માં, આ એક શબ્દની આજે બીજી તો શું વાત કહી દઉં. કિંમત તો એટલી કે જાણે આખી દુનિયા દઈ દઉં. ખબર નહીં આજે આ કલમથી બીજું તો શું કહી દઉં. માને ભગવાન કે ભગવાનની માં કહી દઉં. ચલો કહાની આખી કહીશ, પણ શરૂઆતમાં ખાલી સંસાર કહી દઉં. ખબર છે સાહેબ આજે આખી દુનિયા ડિપ્રેશનમાં કેમ છે? કેમ કે જેની આગળ જન્મતાની સાથે રડે છે એની આગળ આજે રડવામાં શરમ આવે છે. અને જેનો હાથ પણ નાના હતા ત્યારે નતા છોડતા, એનો સાથ પણ છોડવામાં ક્યાં આજે વિચાર આવે છે. જે અડધી રાત્રે જાગીને દૂધ પીવડાવતી એ જમી કે નહીં એ પૂછવાનો સાહેબ ટાઈમ કોની પાસે છે? અને ચૂપચાપ રડતી એ આંખોને લૂછવા વાળો હાથ સાહેબ કોની પાસે છે? તો પણ આ તો એ ભગવાન છે જેને નમન કર્યા વગર પણ એ તમારી સાથે જ છે. કદાચ કોઈ દિવસ એવું લાગે કે આજે દુનિયામાં ક્યાં કોઈ મારી સાથે છે, તો સૂઈ જોજો એ માના ખોળામાં, તો એવું લાગશે કે જાણે આખું બ્રહ્માંડ તમારી સાથે જ છે. આ મોટી મોટી વાતોમાં હું સમય નહીં બગાડું તમારી સાથે, પણ આ એક શબ્દની આ બે વાતોને સમજવાનો પ્રયત્ન કરજો તો કદાચ તમને ખબર પડશે કે આ 3 શબ્દ વાળું જગત કેટલું સુંદર છે. એની નકામી લાગતી વાતોને ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો તો ક્યાંક તમારા માટેની ચિંતા એમાં તમને સાંભળવા મળશે. તને ના ખબર પડે એમ કરીને ચૂપ કરતા પહેલા એ ચૂપ થયેલા અવાજને સાંભળવાની કોશિશ શરૂ કરજો, તો એમાં દુનિયાની સૌથી સમજદાર વ્યક્તિના દર્શન થશે તમને. પછી સમજમાં આવશે આ બધી વાતો તમને, પણ ખબર નહીં એ હાથેથી જમાડેલું કોળિયું ફરીથી ક્યારે મળશે. એટલે જ તો કહું છું કે મળે તો આપી દેજો થોડો સમય એ માને, કેમ કે પછી સમય તો મળશે પણ એ માં ક્યારે મળશે. સાચું કહું છું માં, આ એક શબ્દની આજે બીજી તો શું વાત કહી દઉં. કિંમત તો એટલી કે જાણે આખી દુનિયા દઈ દઉં. ખબર નહીં આજે આ કલમથી બીજું તો શું કહી દઉં. માને ભગવાન કે ભગવાનને માં કહી દઉં.